સિંગલ બ્રેક, પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરની રચના સમજાવો. તો આ પ્રકારના સર્કિટ બ્રેકરની અંદરમાં એક મજબૂત સ્ટીલની એક ટાંકી બનાવેલી હોય છે જે બ્રેકરનું બાહ્ય ભાગ તૈયાર કરે છે, એટલે કે બહારનું આવરણ તૈયાર કરે છે, જેને આપણે ફ્રેમ અથવા તો બોડી સ્ટ્રક્ચર કહીએ છીએ. એ આંશિક રીતે ઇન્સ્યુલેટિંગ ઓઇલ એટલે કે ટ્રાન્સફોર્મર ઓઇલથી ભરેલી હોય છે અને સલામતી પૂરી પાડવા માટે એને આપણે અમુક પોઈન્ટથી અર્થ કરેલી રાખી છે, ગ્રાઉન્ડેડ કરેલી રાખી, જેથી ઓપરેટરને કાં તો કોઈને અડકવા પર કરંટ ના થાય. ફિક્સ કોન્ટેક્ટ ટાંકીની અંદર મૂકેલા હોય છે, મજબૂત રીતે એને સપોર્ટ આપેલા હોય છે અને ઓઇલની અંદર સારી રીતે ડુબાડેલા હોય છે. સારી કન્ડક્ટિવિટી નક્કી કરવા માટે એટલે કે એની અંદરમાં રેઝિસ્ટિવિટી ઘણી ઓછી હોય તે માટે આ કોન્ટેક્ટ જે છે તાંબા અથવા તો તાંબાની મિશ્ર ધાતુના બનેલા હોય છે અને બુશિંગ્સ જે ઉપર લગાડેલી હોય છે એના દ્વારા બાહ્ય સર્કિટ સાથે જોડવામાં આવે છે બ્રેકરને. કોપર બાર અથવા તો ટ્યુબ્યુલર કોન્ટેક્ટ કે જે ફિક્સ કોન્ટેક્ટની અંદરમાં અંદર અને બહારની મૂવમેન્ટ કરી શકે તે મૂવિંગ કોન્ટેક્ટ તરીકે આમાં વર્તે છે. ટાંકીની બહાર મૂકવામાં આવેલ ઓપરેટિંગ મિકેનિઝમ દ્વારા આપણે એને ઓપરેટ કરીએ છીએ, જે ઇન્સ્યુલેટિંગ રોડ દ્વારા જોડાયેલું છે. હવે જ્યારે બ્રેકર ક્લોઝ થાય છે ત્યારે ફિક્સ કોન્ટેક્ટમાં આ મૂવિંગ કોન્ટેક્ટ છે ચુસ્ત પણ એમાં ફિટ થઈ જાય છે, જેથી કરીને એકદમ ઓછા રેઝિસ્ટન્સ વાળો પાથ સુનિશ્ચિત કરે છે અને કરંટને સરળતાથી પાસ થવા દે છે. પોર્સેલિન અથવા તો કમ્પોઝિટ મટીરિયલમાંથી આના બુશિંગ્સ તૈયાર કરવામાં આવે છે, જે જે આ ટેન્ક છે તમારી બ્રેકરની એની ઉપરની સાઈડ ઉપર કવર ઉપર માઉન્ટ કરવામાં આવે છે. આ ગ્રાઉન્ડેડ ટેન્ક દ્વારા કરંટ વહન કરતા જે આ કંડક્ટર છે એ કોઈ પણ પ્રકારના લીકેજ વગર કરંટ ફ્લો કરે છે અને એને સપોર્ટ આ બુશિંગ દ્વારા આપે છે. ઓઇલ જે છે ટાંકીના ચોક્કસ એક લેવલ સુધી જ ભરવામાં આવે છે, પૂરેપૂરું ભરવામાં નથી આવતું, કારણ કે જ્યારે તમારું ઓઇલ ગરમ થાય છે અથવા તો ફોલ્ટ થાય કે આર્ક સ્ટ્રાઇક થાય છે ત્યારે એના લીધે ઓઇલનું વિઘટન થાય છે અને આ ઓઇલનું વિઘટન થવાના કારણે એમાં ગેસીસ ઉત્પન્ન થાય છે અને આ ગેસમાં મુખ્યત્વે હાઇડ્રોજન, મિથેન અને ઇથિલિન જેવા ગેસ ઉત્પન્ન થાય છે કે જે ટેન્કમાં ઉપર તરફ જાય છે અને એટલે જ એના સંગ્રહ એટલે કે કલેક્શન માટે ત્યાં ઉપર જગ્યા છોડેલી હોય છે. હવે આ જે ગેસ ઉત્પન્ન થાય છે એ આર્કને ઠંડુ કરવામાં અને ડીઆયોનાઇઝ કરવામાં મદદ કરે છે અને આ રીતે આર્કને નબળો પાડે છે અથવા તો સ્ટ્રાઇક થતો અટકાવે છે અથવા તો જલ્દીથી એને ક્વેન્ચ કરે છે. ટાંકીની બહાર માઉન્ટ થયેલ જે મિકેનિકલ આપણા જે રોડ છે અને સોલેનોઇડ આધારિત ઓપરેશન બી કરી શકાય છે, જેથી કરીને ઓપરેટિંગ મિકેનિઝમ સરળતાથી ઓપન અથવા તો ક્લોઝ ઓપરેશન કરી શકે. એને ઇન્સ્યુલેટેડ ઓપરેટિંગ રોડ દ્વારા મૂવિંગ કોન્ટેક્ટ સાથે આપણે જોડેલું રાખીએ છીએ અને બ્રેકરને ઝડપથી ઓપન અને ક્લોઝ કરવા માટે જ મદદરૂપ થાય છે. ઓઇલ લીકેજ અટકાવવા માટે ટાંકીનું જે કવર છે એને બોલ્ટ અને એની વચ્ચે ગાસ્કેટ મૂકીને એને સીલ કરે છે, જેથી કરીને મોઇસ્ચર પણ અંદર જઈ શકે નહીં અને ઓઇલનું લીકેજ પણ ન થાય. બુશિંગ્સ અને ઓપરેટિંગ રોડ માટે પણ માઉન્ટિંગ તૈયાર કરવામાં આવે છે, જે ટાંકીની ઉપરના ભાગમાં હોય છે. તો આ રીતે સિંગલ બ્રેક, પ્લેન બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરની રચના સમજી શકાશે.